રેટિનલ ડિટેચમેન્ટ નામનો આંખનો રોગ, એ મેડિકલ સાયન્સ પાસે એનો કોઈ ઈલાજ નથી. રાજીવ દીક્ષિતે જેને રેટિનલ ડિટેચમેન્ટ નામનો રોગ હતો, એ દરેક લોકોના આંખમાં એક એક ટીપું ગૌમૂત્ર ઉમેર્યું અને એને એમાંથી મુક્ત કર્યા. આંખને સાફ કરવાનું કામ પણ ગૌમૂત્ર કરે છે. અને આપણે બેનો કન્ડિશનર વાપરીએ છીએ ને, કન્ડિશનર, તો કન્ડિશનર કરતા બેસ્ટ કન્ડિશનર ઇન નેચર ઇઝ કાવ યુરિન. ગૌમૂત્ર પણ એક કન્ડિશનર જે ઉત્તમ કામ કરે છે. એક પ્રયોગ થયો, મહર્ષિ વાઘભટ્ટે લખેલું હતું. મહર્ષિ વાઘભટ્ટે 3500 વર્ષ પહેલા લખેલું છે કે જે ગર્ભવતી બેન હોય અને ડિલિવરી કરવામાં જો અગવડતા ઊભી થાય, તકલીફ ઊભી થાય, તો એમને વાછરડીનું છાણ 100 ગ્રામ અને વાછરડીનું ગૌમૂત્ર 100 મિલી બંને મિક્સ કરી કોટનના કાપડમાં મૂકી ગાંઠવાળી નીચોવી અને જે તત્વ એમાંથી પ્રવાહી નીકળે એ ગર્ભવતી બેનને 10-10 મિલી પાવામાં આવે તો ડિલિવરી નોર્મલ થાય છે અને દર્દ રહિત થાય છે, સરળ થાય છે. અને બ્રાઝિલે આના પ્રયોગ કર્યા. 2000 મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ પર સંશોધન કર્યું. 2000 મહિલાઓના સોનોગ્રાફી કરવામાં આવી અને ડોક્ટરે એમ કહ્યું કે 90% શક્યતા સિઝરની છે, સામાન્ય ડિલિવરી બાળક જન્મી શકે એમ નથી. એ 2000 મહિલાઓ ઉપર વાછરડીનું છાણ અને વાછરડીના ગૌમૂત્રનો પ્રયોગ કર્યો. 1870 મહિલાઓને નોર્મલ ડિલિવરી થઈ. વિચાર કરો તમે, આ ગૌમૂત્ર અને ગાયના છાણની તાકાત તમે જુઓ. પણ હું સીધી રીતે આપું તો તમે નહીં પીવો, પણ એક સરસ મજાની બોટલ બનાવીને ઇંગ્લિશમાં લખીને બોટલમાં ઉપર સ્ટીકર બનાવીને આપી દઈશું, આ વિદેશી દવા છે, તો તરત પી જઈશું. સીધી રીતે નહીં પીએ, પણ એને કન્વર્ટ કરવામાં આવે તો પી જવાય.